15મી ઓગસ્ટ વહેલી સવારે હાળગુળ ગામના સરપંચ સૈયદ હસીનાબેન ધ્વજનું આરોહણ કરતા નજરે પડે છે। 15મી ઓગસ્ટ એટલે કે આઝાદ દિવસ હાળગુળ ગામની પીએમ શ્રી પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો। વહેલી સવારે શાળાના બાળકો, શિક્ષકો તથા પીએમ શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ મેકવાન ઉપરાંત સર્વ શિક્ષકગણ, ગામના વડીલો ધ્વજ આરોહણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। વહેલી સવારે ધ્વજ આરોહણનો કાર્યક્રમ સંપન્ન થયો અને ગામના વડીલો ઉપરાંત શાળાના બાળકો તથા પીએમસી પ્રાથમિક શાળાના શિક્ષકોએ ધ્વજને સલામી આપી હતી અને આમ આઝાદ દિવસની શરૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત પીએમસી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદની ભાવના ઉપર પ્રવચન પણ આપવામાં આવ્યું હતું। આઝાદીના શહીદોની યાદ પણ કરવામાં આવ્યા હતા કે આપણા દેશને આઝાદ કરવા માટે, ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે લાખો દેશના સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી ત્યારે આપણને આઝાદી મળી। તો આઝાદીને ટકાવી રાખવા માટે અને દેશની એકતા, અખંડિતતા અને આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને આપણા અંદર એટલે કે દરેક વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના પાઠ ભણાવવા જોઈએ અને તેમને આ ઉપરાંત શાળામાં રાષ્ટ્રપ્રેમને સમજાય તે માટે વિવિધ એક્ટિવિટી કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાક્રમ